પણ અણંદ પરની જઈગા માથે દાદા રત્નાની મારી ભૂખરા ડુંગરની દીવી દાદા રતનિયાની દીવી મારો કેરવાડિયા કૂડનો ધીંગડો ધણી મારી માસા હું બેતલી જા તો વિશ્વાસી વિશ્વાસી જોઈજી મારા બાપ રતનિયાની મળે હું તો એક વિશ્વાસી માણસ છું માં મારા કરના રખોલિયા મારા દાદા રત્નાની દેવી મારી માં ચાવોન મને વિશ્વાસી ને છેતરતી નહીં અરે મારા દીકરા મારું રત્નાની દેવીનું નામ લે અને મને સાવણને હૈયાની માલિપા રાખ અને તારા મુખની માલિપાથી વેણ પડે જો હથેળીની માલિપા ઝીલી નું લઉં ને એટલે મને દાદા રત્નાની દેવીને ખોટ લાગી જાય ભાઈ રત્નાની દેવીને ખોટ લાગી જાય ભાઈ
મારી વસ્તી માથે કોઈ રાવા જાગે મને દાદા રત્નાની દેવીને મને સીધુડીને હાથ કરે અને જો રાવાને ખેદી નો નાખું ને એટલે મને દાદા રત્નાની દેવીને ખોટ લાગી જાય ભાઈ. મારી માં સાવણ માં સિંધોય અને એવા 52 વીર માયલો જેને વીર કહેવાય વીર હનુમાન ભાઈ એવા અજની ના જાને હનુમાન વારે વેલા લાવોને વીર તને વધામણા વધામણા રે પણ બાપ હવે જે મારે વાત કરવી છે જેનો 5 આગ્રાનો વ્યવહાર છે મારી મુંગલી ભરૂસી બાપ મારા દાદા હુરિયા માનડિયાની દેવી મારી ભરૂસના કોઠાની માથકની માલિપા આજે આ રાતા ભેર ઉગરેજી આરીએ જૂનું ગામ જેનું માથકની માલિપા મારા બાપ વીરા ઉગરેજી શિકારે ગયેલા હુવાવના ઠાકોર મારા બાપ વીરિયાને શિકાર કરતા દેખી ગયા અને દાદા પાયે વીરા દાદા પાયે લેવટો શિકાર હતો એ લઈ લીધો મેવટો હતો ને એ લઈ લીધો એટલું નહીં માથે જાતા મારા બાપ વીરિયાને માથે ધોળનો ઘા કરી કોઈલો કંડારો હતો એ લઈ લીધો શિકાર લઈ લીધો પણ માથે જે ધોળનો ઘા કર્યો ને મારો બાપ વીરિયો વિચાર કરે મરી દીવી બાપ જગતની માલિપા જો મારી દેવી હોય ને તો આ વાતનો હાડા ધણથી હિસાબે ને લેવો પડે ભાઈ ધર્મના માન એની પાસે કોઈ લાકડી ધોકો ન હોય હાડા તણથી વીતી ગયા મારા બાપ વીરિયાએ વિચાર કર્યો જગતની માલિપા મારી દેવી ને મોત આવી ગયું મોત આવી ગયું મારી વીરિયાની દેવી ને મોત આવ્યું વિચાર તો કરો કેવડો ઓરતો મારી દેવી મરી ગઈ જો મારી દેવી જીવતી હોય તો
આ ધોલનો હિસાબ ન લે કાંઈ વાંધો નહીં. માવતર મળે, બાપ મરે, માં મરે, કાકા કુટુંબ મરે, તો એના પાછળ કેમ વિધિ કરવી પડે છે? આ તો મારી દેવી હતી. દેવીની મસીલી લઈ રંગા કુવે જઈ મારી ના કુવે જઈ ખાડો ગારી. દેવીની જે મસીલી હતી, કંડિયો હતો ને, એની દફન વિધિ કરી નાખી. ઇતિહાસ સાંભળી તો ખબર પડે. આ જે કેરવાડિયા કુળનો જેને થાપો છે, આ રાતાભેરના ઉઘરાઈ ગયા એમના વડવાઓની વાત કરું છું. હજી 5-6 પેઢી કે 7 પેઢી થઈ છે. મારી દેવી મરી ગઈ છે, એની દફન વિધિ કરી એટલું નહીં, પણ દેવીના નામના મેલા લખ્યા લખ્યા મારા હસડો. દેવીના નામના મેલા લખી મારી નાયતમાં મોકલા. દેવીના નામના કાગડિયા મેલા લખી નાયતમાં મોકલા કે આવો આવો મારી નાયત. મારી વીરિયા ગરીબની દેવી મરી ગઈ, એનો મારે દાડો કરવો, એને મારે પાણી પાવું. એ મારા બાપ વીરિયા એ દેવી નો દાડો કર્યો મરી ના મરી ના મરી દેવી માટલીએ દેવીને પાણી પાયું મારા હસડો. કાતો તમારી જાજી ભક્તિ હોય તો ધર્મ મળે, અને કાં તો ધર્મ હાવડી એવડી હઠ હોય. હઠ કરો તો પૂરેપૂરી કરવી તોય એને આવવું પડે. દેવીનો દાડો કર્યો પછી મારા બાપ વીરિયાએ વિચાર કર્યો કે મારે જેનો આધાર હતો મારી દેવીનો, એ તો મરી ગઈ. હવે અમારે માથકની માલી પર રહીને શું કરવું છે? તાઈ આજે આપણે વાદી લોકો આવ્યા હતા. મારા બાપ વીરિયાએ નક્કી કર્યું, મારી દેવી હતી મરી ગઈ. પછી મારા બાપ વીરિયાએ વાદીનો વેહ લઈને મુલકમાં હાલી નીકળો, હાલી નીકળો. એક ગારાની તુંબડી બનાવી, ગારાની મુરલી ગારાની મોરલી બનાવી, આંકડાના 2 બંગુડા, ખાલી કંડિયો, અને મારા બાપ વીરિયાએ વાદીનો વેહ લીધો અને દેહ મલિકની માલી પર ફરતો જાય. ગામના શોકમાં આવે, છોકરાઓને હાથ પાડે કે આવો બાપા મોરલી વગાડું, તમને નાગ દેખાડું. પણ મારા બાપ વીરિયા પાસે ખાલી કંડિયો હતો અને ખોટી ગારાની મોરલી હતી. ભલામણ અહીં વાગે, ખાલી કંડિયો હતો, એમાં થોડો કઈ નાગ હતો, કેમ દેખાડવો? છોકરાઓને બોલાવી પાલી પવાલું દાણા લઈ અને મારો બાપ વીરિયો કે બેટા આજ નહીં, હવે કાલ આવજો, તમને કાલ નાગ બતાવીશ ને મોરલી વગાડી અને તમને સંભળાવીશ. આવી રીતે કરતા 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 ફરતા ફરતા દેહ વધેની માલીબા હાલી નીકળો. ધીરે ધીરે અમદાવાદની જગ્યા માથે જઈને ઉભો રહ્યો.
હતા. અમદાવાદની માલિપા ઈ લોકોનો રાજનો એવો કરાર કે અમદાવાદની માલિપા અમદાવાદમાં જે વાદી લોકો રહેતા હોય ને એનેથી જ મંગાય, બહારથી બીજા કોઈ વાદીને અવાય નહીં. આ તો મારો બાપ વીર્યો જાતનો કારીવેલ વાઘરી હતો, એને તો આ કાંઈ નિયમની ખબર નથી. અમદાવાદની માલિપા જઈને મારા બાપ વીર્યાએ ખેલ નાખ્યો અને માણસોને ખબર પડી. રાજની માલિપા જઈ અને ફરિયાદ કરી કે બાપુ આપણી નવાઈની માલિપા કોક અજાણ્યો વાદી આવ્યો છે અને તમારો જે કરાર છે, કાનૂન છે, એનો ભંગ કર્યો છે. રાજની માલિપાથી હુકમ છૂટ્યો કે આવી જે કોઈ હોય એને જેલની માલિપા પૂરી દો, ગમે એ હોય એને જેલની માલિપા પૂરી દો. હવે મારા બાપ વીર્યાને જેલમાં પૂર્યા, પણ રાજાનો એવો નિયમ હતો કાયમ દી ઉગે ને એટલે રાજની માલિપા જેલમાં જેટલા વાદી પૂર્યા હોય ને હંધાઈને બોલાવે. હંધાઈને બોલાવી શોકની માલિપા બેહાડે, હવના કંડિયા મેલાવે. અને રાજાનો એવો નિયમ કે જે વાદી હારી મોરલી વગાડે અને જેની મોરલી ઉપર હારો નાગ રમે ને એ વાદીને ઇનામ દઈ અને છોડી મૂકવાનું. પણ મારા બાપ વીર્યા પાસે તો ગારાની મોરલી અને ખાલી કંડિયો. હવે ઈ કોઈ દી છૂટે? ખાલી કંડિયો હતો, એમાં નાગ તો હતો નહીં, ગારાની મોરલી હતી, કેવી રીતના વગાડવી? મારા બાપ વીર્યાને થયું કે હવે તો આપણું આખું જીવન આ જેલની માલિપા જ ગુજારવાનું છે. આપણે છૂટવાનો કોઈ આરો નથી. એક દી, બે દી, 5 દી, 10 દીની જરૂર પડી ગઈ જેલની માલિપા. પછી તો દેવીનું નામ ભૂલી ગયો હતો. પણ એક દીનો આવો સમય, રાત ભાંગી અને મધરી રાત બની. મારી ખુરિયા માનણીયાની દેવી આવી ખમા ખમા મારા વીર્યા તને જાજ્યું કમાયું. સપનાની માલિપા આવી અને ખમકારો કર્યો, ખમા વીર્યા તારી દેવી. મારો બાપ વીર્યો ઝડપ દઈને જાગી ગયો. ઓહો, દેવી મરી ગઈ અને કેટલો સમય થઈ ગયો અને હજી દેવીના ભણકારા વાગે છે. મારી દેવી તો મરી ગઈ છે, એ થોડી અહીંયા આવે. ઘડી બે ઘડી થઈ, આંખનું કહું મળ્યું ન મળ્યું ત્યાં પાછી આવીને ઊભી રહી. મારા વીર્યા તારી દેવી મને મોત આવે નહીં, મોત આવે નહીં. મને વીર્યાની દેવીને મને મોત હોય નહીં. મારા દીકરા, હું તો અગ્નિની ઝાર છું, મને મોત ન હોય. અરે મળે, તું મારી દેવી હોય ને જીવતી હોય તો મારા માથે ધોલનો ઘા કર્યો તો એનો તે હિસાબ લીધો. અરે બેટા, તું તો વાદીડો બની અને દેહ વધેની માલિપા વિયોગ્યો છો. એ ઠાકોરના હાથ હતા, એમાં સોને તો મેં ઓરાવી મૂક્યા છે અને હાથમાં દીકરાનો જીવ લવકીએ છે. મારા દીકરાની બેટા, હાથ હતા એમાં સોને તો મેં ઓરાવી દીધા અને હાથ મોર્યો ને એને હવે જીવને અને જમને વાદ આલે છે. અને માથકની માલિપા, ભુવાડની માલિપા એને જોયું છે ને તને ગોતતા ગોતતા હવારે અહીંયા આવશે. પણ મારી ક્યાં અહીંયા આવશે એ તો બરોબર છે, પણ આ અમદાવાદના રાજાનો એવો નિયમ છે કે જેની હારી મોરલી વાગે અને જેની મોરલી ઉપર હારો નાગ રમે એને છોડી મૂકે. મારી પાસે તો આ ખાલી કંડિયો છે, નથી એમાં નાગ, આ ગારાની તુંબડી છે, નથી મોરલી. હું કેવી રીતે છૂટું? અને તઈએ મધરી રાતે મારા બાપ વીર્યાની દેવી બોલે કે હા પર મારા વીર્યા, દી ઉગે અમદાવાદના શોકની માલિપા બેટા, ઈ ખાલી કંડિયો મેલજે અને આ ગારાની તુંબડી રહીને આ મોરલી તારા મોઢે માંડજી. અને ગારાની તુંબડીની માલિપા જો મલાર રાગ, બત્રી રાગ નો કાઢું અને પેલા એ ખાલી કંડિયાની માલિપા જો હવા મેતની નાગણી બની અને હું જો વીર્યાની દેવી રમત નો માંડું ને તેથી મને હુરિયા માનણીયાની દેવીને કોઈ લાગે ભાઈ, માનણીયાની દેવીને કોઈ લાગે ભાઈ.
નાગણીએ દેવી નાગણી બની હારી મોરલી વાગી મારા બાપ વીરિયાને છોડી મૂક્યા હુવાવના ઠાકોર તેડવા આવ્યા પાછા હુવાવ ગયા તુકાની માલીમાં વાત કરું અને દેવીના વરામણા કર્યા અને હુવાવના ઠાકોરે નિવત દીધા પણ મારો બાપ વીરિયો દેવીને જમાડવા બેઠો ને પૂછવા બેઠો મળે આ તે કામ કર્યું છે તારી ખાઈટ આવી તને જમાડવીશ તઈ માથકની માલિપા રહેતા અને તઈ ચાર ખૂણાનો પાટ નાખ્યો ને તઈ મારા બાપ હુરિયા માંડણીયાની દેવી મારા બાપ વીરિયા પાઈ આવીને ઊભી રહી કે હા પર મારા વીરિયા તું મને જમાડવા તો બેઠો છો મારી વીરિયાની દેવીની એક વાત તો સાંભળ આ માથકની માલિપા તે મારું મહાણિયું બનાવ્યું આ માથકની માલિપા તો તે મારું મહાન બનાવ્યું આયા મારે કેમ જમવું મારા દીકરા બેટા આ માથકની માલિપા તો તે મારું મહાન બનાવ્યું અને ત્યારે માથકનો સીમાડો વટેની રંગા કુએ દેવીને જમાડી અને હુવાવના ઠાકોરને કીધું કે હા ભાગ વરુ પણ મારી એક શરત મારા વીરિયાને જે ધોલ મારી હતી એનો મારા વીરિયાની પેરામણી કરવી પડે મારી દેવીના ભૈરા પૂરા નિવત દેવા પડે એટલું નહીં પણ જે કોઈલો કંડારો તે લઈ લીધો તો હરગાવી નાખ્યો તો ને મેવટાની માલિપા તો હંતાઈને ખબર પડે જ કંડારો એની માલિપા ગાંઠું કેટલી હોય એ કોઈલા કંડારાની ગાંઠે હોનાનો રૂપિયો મેલ તઈ મને વીરિયાની દેવીને મને દાત આવે કોઈલા કંડારાની ગાંઠ હોય અહીંયા એક ખોનાનો રૂપિયો મેલ ને તઈ મને વીરિયાની દેવીને મને મુંગલી ભરૂસીને મને દાત આવે બાપ અને જેને મારી કેરવાડિયાની દેવીને પિયાલો પાવાનો જેનો વ્યવહાર હોય અરે મારા સગનિયા મારું કેરવાડિયા કોણ કોકદી કરની દેવી કાન પાહો ન દે તેથી મને વીરિયાની દેવીને હાથ પાડજો અને બેટા જો કરની દેવી પેલા કામ ન કરું ને તેથી મને હુરિયા માંડલિયાની દેવીને મને વીરિયાની દેવીને મને મુંગલી ભરૂસીને ખોટ લાગી જાય ભરૂસીને ખોટ લાગી જાય આવી હતી ધર્મની વાતો છે પણ એ નાગણ બની અને હિસાબ લેવા હાલી નીકળી અમારે સગન બાપાને એને ખાલી 2-3 જણાને ખાલી 2 કડીમાં જ મારે રમાડવાના છે એટલે કેવી રીતે નાગણ બની રે મારી સિંહોણ બની સગન બુઆ ઘડીક વાર 2 પગલા માંડી નાગણ બની રે મારી સિંહોણ બની દાદા વીરિયાની દેવી વિગ્રહ બની દાદા વીરિયાની દેવી
રથોડા જોઈના ને માં રથડા જોઈના ને માં રથડા જોઈના ને માં રથડા જોઈના ને માં એ હોમીડો આવ્યો રે માં હોમીડો આવ્યો ને માં એ સંતર લાગ્યો ને માં સંતર લાગ્યો ને માં ભૂપતભાઈ આ મારી ઉમા તુલે મારી ઉમા ઉમા મારી